ફૂલોમાં ફૂલો તુમ, ઝૂલોમાં ઝૂલો તુમ, પણ કોંગ્રેસ પક્ષ કો ના ભૂલો તુમ. હવે સાહેબે તો કીધું કે કોંગ્રેસ પક્ષને નહીં ભૂલવાનું, પણ કેમ નહીં ભૂલવાનું? આ વાત એટલા માટે કરવામાં આવી રહેલી છે કે નાના મોટા જેની કોઈ વેલ્યુ નથી એવા પક્ષ નવા નવા આવી રહેલા છે અને સમાજને અંદરો અંદર લડાવી અને ફાયદો આજે વિધાનસભા હોય કે લોકસભા હોય કે નગરપાલિકા હોય ત્યાં બધા કેન્ડિડેટ કયા જઈ રહેલા છે. વાતો એવું થાય છે કે આપણે આગેવાન બનવાના છે, આપણે સીએમ બનવાના છે, પણ કોણ સીએમ બને છે? આજે બિહારમાં જોઈ લો કોણ સીએમ બન્યું, કોણ બનવાનું હતું. એટલે આવા બધા પક્ષો આવશે. અભી સોહેબભાઈએ કીધું એમ કે આપણે નાણાં લગાવવાના છે, આપણો હક છે, આપણો ગમે તે આપણે છે, પણ કઈ જગ્યાએ લગાવ? તો એ બધી વાતમાં બહેકવાનું નથી. કેમ કે કેન્ડિડેટ સોહેબભાઈ, એજાજભાઈ અને બીજા જે બેન છે તે છે, બરાબર છે. તો એ કેન્ડિડેટ આપણા જ છે, એ બી નાણો લગાવવાવાળા જ છે. એટલે આપણે કોઈની વાતમાં બહેકવાનું નથી. અને આપણે કોંગ્રેસ પક્ષને કેમ નથી ભૂલવાનું કે કોંગ્રેસ પક્ષ જ્યારે દેશ આઝાદ થતા પહેલા દરેક સમાજના લોકો, હિન્દુભાઈ, મુસ્લિમભાઈ, દરેક સમાજના લોકો એક થઈને દેશને આઝાદ કરાવેલો. અને દેશ આઝાદ થઈ ગયા પછી આપણે એક સોય પણ ના બનાવતા હતા, આપણા દેશમાં ના બનતી હતી. પણ આજે જોઈ લો કઈ પહોંચેલો છે દેશ. અને 2014 પછી અત્યાર સુધી આપણા દેશની હાલત શું થઈ છે? તો જે 2014થી લઈને અત્યાર સુધી જે પક્ષે દેશની હાલત જે કરેલી છે, દેશના લોકોને ગુલામ બનાવવા જઈ રહેલા છે, ગરીબને ગરીબ બનાવવા જઈ રહેલા છે, તો એ પક્ષને સીધો ફાયદો બીજા પક્ષ કરવા આવી ગયેલા છે. બિહારમાં જોઈ લો અને દરેક જગ્યાએ જોઈ લો 5-6 ઉમેદવાર, લઘુમતી સમાજના 35-36 ઉમેદવારો ગુજરાતમાંથી કેટલા બધા ચૂંટાઈને જતા હતા. આજે જોઈ લો કેટલા છે, 5 ને 6 ઉમેદવારો લોકસભામાં એમાં જ ચૂંટાતા હશે. કેમ ઓછા થઈ ગયા? કોએ ઓછા કરાવ્યા? એ ઓછા થવાનું કારણ છે નવા નવા પક્ષે એન્ટ્રી મારી, વાતો દુનિયાભરની કરી અને સીધો પહોંચાડ્યો ફાયદો ભાજપને. અને ભાજપથી આખું રાજ્યસભા ને લોકસભા ભરાઈ ગઈ. અને કોને નુકસાન કરી રહેલા છે? એ આપણોને નુકસાન કરી રહેલા છે. દરરોજ ટેબલ પર શું મીટિંગ થાય છે? આપણોને નુકસાન કરવાની. તો આપણે હિસ્સો બની ગયા. કોંગ્રેસને છોડીને બીજાઓને આપણે સાથ આપ્યો, હિસ્સો આપણે બન્યા કે એમને ત્યાં આપણે મોકલ્યા. તો આપણે આ વાત સમજવાની જરૂર છે. બધા સમજદાર જ છો. એટલે આપણે કોંગ્રેસને છોડીને કંઈ જવાનું નથી. તમે તો નથી જ જવાના. પણ આજે પરિસ્થિતિ એવી છે કે તમારા બધાએ સોહેબભાઈ ઇલેક્શન નથી લડતા કે અજયભાઈ ઇલેક્શન નથી લડતા, તમે બધા જ ઇલેક્શન લડો છો. તમારે બધા એવી મહેનત કરવાની છે કે તમે તો તમારા વોટ આપશો, તમારા બેનલા નહીં અપાવશો, પણ આપણે એવી મહેનત કરવાની છે આખા એરિયાના વોટ અને એટલી બધી બહુમતીથી ચૂંટાઈને જાય કે લોકો યાદ કરે કે ના 10 નંબરમાં આજે હું આવી શકું એવું પરિસ્થિતિ નથી. સોહેબભાઈ જાણે હું ઘણા દિવસો પછી આજે હું આ રાજકારણ માટે નીકળેલો છું. કેમ કે મારા ઘરે મારા મધર બીમાર છે, પણ મારે સ્પેશિયલ સોહેબભાઈ માટે આવવું પડ્યું. કેમ કે સોહેબભાઈ ઇલેક્શન હારી ગયેલા છે, આગળ એમની વાઇફ, તેમ છતાં બી 5 વર્ષ એમણે જે મહેનત કરી તેનો હું ગવાહ છું. ગટર બનાવવાની હોય, રોડ બનાવવાનો હોય કે પછી કોઈ પણ ગરીબ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સહાય જોઈતી હોય, દિવસમાં 10 ફોન મને કરતા હશે, લુકમાનભાઈ આ પ્રોબ્લેમ છે, લુકમાનભાઈ આ પ્રોબ્લેમ છે. હું આવું તમને મળવા દરરોજ દિવસમાં 2-3 વખતે મળવા આવતા હશે. કોના માટે આવતા હશે? એમના માટે આવ્યા ના, 10 નંબરના લોકોની ફિકર કરીને આવેલા છે. તો આજે મારે જે આવવું પડે એમના માટે આવેલું છે કે જો આવા લોકો ચૂંટાઈને આવશે, તો અડધી રાતે પણ તમને એક કામ લાગશે. અને એકલું એવું કામ લાગશે નહીં, એ એટલા બધા હોશિયાર વ્યક્તિ છે કે એ નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનું કામ હશે એમની હોશિયારીથી એ કરાવી લાવશે. અને અહીંયા કામ થયેલા જ છે. ઈસુફભાઈએ પણ ઘણા બધા કામો કરેલા છે. એ કોઈ એવા નેતા નથી કે બહાર નીકળીને ફોટા પાડીને કામ, એટલે ફોન કરીને વ્યક્તિ આવીને કામ કરી જાય. એટલે ઘણા બધા કામ થયેલા જ છે, પરંતુ એડવર્ટાઇઝ નથી થઈ ગયા. આ દુનિયા બી સોશિયલ મીડિયાનો જમાનો છે, એ સોશિયલ મીડિયાને એમણે યુઝ નથી કર્યો. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે કોંગ્રેસ જોડે હતા, આપણા બાપ દાદા હતા, આપણે કોંગ્રેસ પક્ષને છોડવાની જરૂર નથી. અત્યારે તો આપણે આ પક્ષનો જ હાથ પકડવો પડશે અને આની સાથે ચાલીશું તો જ આપણે વિધાનસભામાં અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ ભેગા થયા છે તે ઓછા થશે. અમદાવાદની વાત કરું, એક જ દાખલો, ગ્યાસુદ્દીન શેખ બાહોશ લીડર છે, કાયમ જીતતા હતા અને દરેક સમાજ માટે કામ કરતા હતા.
તો એની સામે કેન્ડિડેટ ઊભો રાખીને કોઈ કેન્ડિડેટ મુસ્લિમ બીજો કોઈ કેન્ડિડેટ ઊભો રાખવાની જરૂર ના હતી. એમની સાથે કેન્ડિડેટ ઊભો રાખીને 10,000 વોટે તોડી ગયા ને એ સીટ હારી ગઈ. અને સીધી સીટ કોણ જીત્યું? ભારતીય જનતા પાર્ટી જીત્યું. કોને ફાયદો થયો? તો આ બધું ક્યારે કરી શકે ખબર છે કે લોકલ લેવલ પર નગરપાલિકા હોય કે પછી જિલ્લા પંચાયત હોય કે કોઈ બી લોકલ લેવલ પર આપણે આવા પક્ષોને સાથ આપીશું કે આ પક્ષો મજબૂત થશે અને ઉપર હેરાન કરશે. અને ઉપર હેરાન કરશે તો આજે દેશની હાલત જોઈ લો, આપણે હાલત જોઈ લો. તો આપણે અહીંયાથી જ આવા પક્ષોને કરી ને આપણે કોંગ્રેસની સાથે રહેવાનું છે. અને શોએબભાઈએ કીધું એમ કે શોએબભાઈની વાત કરી એમ કે અડધી રાતે પણ અહીંના કોઈ પણ ગરીબ વ્યક્તિ માટે પણ એ ફિકર કરે. તો આપણે આવા વ્યક્તિઓને ચૂંટાડવાના છે. તમે તો તમારો વોટ આપશો, પણ દરેક જણ એવું નક્કી કરી લો કે હું દરેક મહેલામાં જઈ અને આ ચારે વ્યક્તિઓ માટે હું મહેનત કરીશ અને કોંગ્રેસ પક્ષને જીતાડીશ. લાસ્ટમાં એમના માટે એક શાયરી કહીશ અને મારું વક્તવ્ય પૂરું કરીશ.